વેરાવળ ખાતે આશરે 27 કરોડના ખર્ચે તૈયાર થયેલ ઓટીએમ અને આવાસોનું લોકાર્પણ કરતા ગાયત્રીબેન અરમને સમગ્ર વાત કરીએ તો ભારતીય તટ રક્ષક દળના ઇણાજ ખાતે આવેલ સ્ટેશન ખાતે તટ રક્ષક દળના જવાનો માટે રહેવા માટેના આવાસો અને ઓટીએમ સાથે હેલીપેડનું લોકાર્પણ કર્યું હતું. વેરાવળ તાલુકાના ઇણાજ ખાતે કલેક્ટર કચેરી અડીને આવેલા સ્ટેશન ખાતે ભારતીય તટ રક્ષક દળના જવાનોને રહેવા માટે સુદ્રઢ વ્યવસ્થાઓ મળે તે માટે 60 આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. વ્યાયામ તેમજ રમત-ગમત માટેની સુવિધા, વોલીબોલ, પરેડ ગ્રાઉન્ડ તેમજ સહિતની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે, જેથી જવાનોને વધુ સારી સગવડો તેમના કામના સ્થળે મળી રહે. આ ઉપરાંત સ્ટેશન ખાતે 75 બાય 75 મીટરનું હેલીપેડ બનાવવામાં આવ્યું છે. રક્ષા સચિવે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સુરક્ષા અને સલામતી માટે ભારતીય તટ રક્ષક દળની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. ખાસ કરીને ગુજરાતના 1600 કિલોમીટરનો વિશાળ દરિયા કિનારો ધરાવે છે, ત્યારે રાષ્ટ્રીય પડકારોને પહોંચી વળવા માટે ભારતીય તટ રક્ષક દળને મજબૂત બનાવવું એ આજના સમયની માંગ છે. જે કે ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ.